હેલો મિત્રો, કેમ છો? મજામાં છો? તમારા દેશે નયા બ્લોગમાં અહીંયા જો દિશાનભાઈ જો ભોળાનાથનો કલર પૂરે છે, ચિત્રો દોરી નાખ્યો. જો અહીંયા કેવો કલર બોલ્યો છે, કોમેન્ટ કરજો. અહીંયા જો નિશાળેથી કલર મળ્યા. અહીંયા નિલેશભાઈ છે, બોલપેનથી બોલપેન ફરાવે. હવે આપણે જો ખજૂર બિસ્કિટ બનાવવાનું છે. હવે આપણે જઈશું રસોડામાં. રવા જાગૃતિ બેન જો ખજૂર તોડે છે, ખજૂર ખોલે છે. કિલો ખજૂર લાગી છે આપણે. ઉતારે શિયાળો વાલે છે એટલે આપણે ખજૂર બિસ્કિટ બનાવવાના છે. કેવું મસ્ત નીકળી ગયું જો મિત્રો, જેવું મસ્ત નીકળી ગયું. સોરસ ત્રિકોણ. હવે આપણે કાઢશું થળિયા ખજૂરમાંથી. ખજૂર મૂકી દેવાનું. હવે આપણે એમાંથી કાઢશું થળિયા ખજૂરમાંથી. થળિયા નીકળવા બહુ વાર લાગે છે, ચીકણા બહુ વાર થાય. મિત્રો જો આટલી ખજૂર હવે વધી છે. આટલી જો ઠળિયા વગરની ખજૂર આટલી કરી. આ બાજુ કચરો થયો છે. મિત્રો હવે જો આપણા ખજૂર પાક બનવાનું તૈયાર થઈ ગયું છે. આ બાજુ જો ખજૂર કાઢી લીધી છે. આ જાગુ જો જાગુભાઈ બોણીમાંથી ઘી કાઢે છે તપેલીમાં. જો ભાઈ ગેસ શરૂ કરે છે. ઘી મેકી દઈશું. ઘી ગરમ થવા દેવાનું છે. હવે મિત્રો જો ઘી ગરમ થઈ ગયું છે. ઘી જે તાર પડશે તો ઘી નાખવું પડશે એક ચમચી. ખજૂર પાક નાખવાનું. ઘી રેડી થઈ ગયું. ચાલો ભાઈ નાખવાનું. આ હાથથી પકડી લીધું. જાગૃતિ બેન બોલે છે એવું. મને નથી બોલતા આવડતું. મારે ખજૂર થઈ ગઈ. હવે રેડી આપણે. હવે આપણે હેઠે ઉતારી લેવી. હવે ચીકણી ચીકણી બની ગઈ. ચીકણી થઈ ગઈ. હવે ચીકણી હેઠે સોળવાનો સિરપ બનાવે એવો લાગે. ગાજરનો બની જાય. બોલો
ટોપરું નાખી દીધું. હવે આપણે આમાં નાખી દઈશું ખજૂર. જો અમે જે ડીશમાં તો આ બિસ્કિટ છે, પછી આ 10 વાળા 2 પેકેટ લાવ્યા છે. આ આપણે પહેલાંનું થોડુંક બિસ્કિટ પડ્યું હતું. આ ખજૂર છે અને આ ટોપરું છે. તો હવે આપણે ખજૂર પર બિસ્કિટ બનાવવાનું શરૂ કરીશું. ઈંડો હવે બનાવવા મળી. આપણને આવડતું જ નથી પણ પહેલી વાર બનાવીશું. આ બસ જો ભારતી બેન કરે છે, આ બેન જાગો જ કરે છે. પછી આમાં આપણે બિસ્કિટ ચોંટાડશું અંદર. હાલો હવે ટોપરું સોપડવાના છે. એમ કે નાખો લાડવા જેવું. બધું પણ સ્પીડમાં હાલવું પડશે ને બધું કામ. ઓકે બોલવા નથી આવતા. આ બોલ આ તો ફૂટ થશે. જાઓ આ થોડા ઢોરો છે અહીંયા. હવે આપણે અહીં છે ને ટોપરું સોપડી દઈશું મિત્રો. હવે આપણો ખજૂર પાક એક થઈ ગયો છે રેડી. જેવો મિત્ર ખજૂર પાક આ એક તૈયાર. મિત્રો આપણા ખજૂર બિસ્કિટ થઈ ગયા છે હવે તૈયાર. હવે આપણે આને 2 થી 3 કલાક સુકાવા દઈશું. હવે આપણે અંદર મેકેવી જોઈ લઈ ગયો કેવો મસ્ત ખાઈ ગયા છે ખજૂર બિસ્કિટ. હવે આપણે આને ફ્રીજમાંથી મૂકી દઈશું. 2 થી 3 કલાક આપણે અહીં સુકાવા દઈશું. પછી આપણે કટિંગ કરી નાખશું ખજૂર બિસ્કિટને. તો વિડીયોમાં તમે બનાવી રહેજો. જો નિલેશભાઈ ને બધા પતંગ ચગાવવા જાય છે. જો મારા બા બેઠા છે. મિત્રો આપણે જો ખજૂર બિસ્કિટ સુકાઈ ગયા છે, આપણે જઈશું કટિંગ કરવા. જો અહીંયા સુકાઈ ગયા છે. સુકાઈ ગયા છે. આપણે 4 બિસ્કુટ ચોટાડ્યા છે. આપણે ગણી જોઈએ કેટલા બિસ્કુટ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 આપણે ખજૂર બિસ્કિટ બન્યા છે ને 2 નાના કટકા છે. તો હવે આપણે કટિંગ કરશું. તો અહીંયા ખજૂર બિસ્કિટ મેકવાનું છે. આપણે હવે 4 કાળો વિડીયો આવે. જો મિત્રો પૂરા કટિંગ થઈ ગયા છે મસ્ત. હવે આપણે આ બાજુ કટિંગ કરશું. શેર પડી ગઈ. કેવા સરસ મજાના થઈ ગયા છે ખજૂર બિસ્કિટ આપણા. એમ પણ મિત્રોને ખાવાય તો ખજૂર બિસ્કિટ ખાવા આવજો. જો કેકના બટકા લાગે. જેને ખાવાય ને વહી આવજો બધા.
આવું બને ખજૂર પાક. આવું ખજૂર બિસ્કિટ અમારા બન્યા છે. જો આ બે ખાવા મળ્યા છે. એમને બહુ ગમ્યા છે ખાવાના. ખજૂર બિસ્કિટ મસ્ત બને છે. કેવો બધા મસ્ત બન્યા. મસ્ત બન્યા. મસ્ત બન્યા. સાસા બેટા બરાબર છે. જો ખજૂર બિસ્કિટ કટિંગ થઈ ગયા છે. જો આ બોક્સમાં બે બોક્સમાં ભરવાના છે. હાલો ભરવા મળો બધા. ભરવા મળો. ખાવ હોય તો આવી જાઓ. જો આ છે ટોપરું. જો ટોપરું બહુ નાખી દીધું છે આપણે. આ છે ખજૂર બિસ્કિટ. આવા ટાઈપના બટકા કરવાના. જો અમે કેટલા ભરી દીધા છે તમારે જોવો હોય તો. ખજૂર બિસ્કિટ કેવા બન્યા છે કોમેન્ટ કરજો, લાઈક કરી દેજો, ફોલો કરી દેજો. મિત્રો બે બોક્સ ભરાઈ ગયા છે. આપણે જોવો હવે. જો અહીંયા વિવેકભાઈ છે ને ટોપરું ખાય છે થાળો લઈને. જો આ ભારતીબેન, આ દિશાંતભાઈ. જો એના કપડાં જો ફાડી નાખ્યા છે એવા કપડાં પહેરે છે. અને વિવેકભાઈ જો પાછા તાળા લઈને જાય છે. મમ્મી અમારા મમ્મી જો રોટલી બનાવે છે. ગરીબ માણસ છે. ફાટેલા લુગડા વાળી. તો ખજૂર બિસ્કિટ હવે આપણે બની ગયા છે તૈયાર. જુઓ હવે આપણે બોક્સના આડા દઈ દઈશું. લેવા આવજો. ખાવ હોય 5 કિલો મોકલાવું મારા વાલા. ખજૂર બિસ્કિટ જો ભારતી બેન એમ કે છે 5 કિલો મોકલાવું મારા વાલા. 5 કિલો છે જ નહીં મારા વાલા. તો કેટલા કિલો છે? આમાં છે 2 કિલો. 2 કિલો નો હોય. પડે હાલે હાલે. જો વિવેકભાઈ જોવે છે. પડે. આ એક પડી તું મારું. ઓ ઉડાવ તો લઈ. મિત્રો ખજૂર બિસ્કિટ બની જશે. આ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. મળીશું નયા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.